નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સૂત્રોના અહેવાલથી અને લોકચર્ચા મુજબ વડોદરા શહેરની પ્રજામાં જન આક્રોશ ફાટી નીકળેલ છે। એનું કારણ એ છે કે જ્યારે વડોદરા શહેરના જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કોઈ પણ વિસ્તારમાં પોતાના ઘરમાં કે ફોર વ્હીલમાં અથવા કોઈ પ્રસંગમાં સાધારણ માણસ અંગ્રેજી શરાબ પીતો હોય એવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, ત્યારે આનંદ ઉલ્લાસમાં અંગ્રેજી શરાબની ભરેલી અથવા ખાલી બોટલ લઈને કોઈ ઈસમ નાચતો હોય અને એવો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતો હોય, ત્યારે યુદ્ધના ધોરણે તાત્કાલિક જે તે પોલીસ સ્ટેશન લાગતું વળગતું હોય ત્યારે એવા સાધારણ માણસ પર અને એવા ઈસમો પર કડક કાર્યવાહી કરી એમના ફોટો વિડીયો વાયરલ કરવામાં આવે છે અને વધારામાં ઉઠક બેઠક અને માફી મંગાવવામાં આવે છે। ત્યારે પ્રજામાં અને લોકોમાં આક્રોશ એટલા માટે છે કે દારૂ પીધેલા, દારૂની બોટલો લઈને નાચતા અને બંધ બારણે પીતા કે ધાબા પર પીતા સાધારણ માણસો પર અને પ્રજા પર કાર્યવાહી કરવામાં આવે છે, પણ વડોદરા શહેરના જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારોમાં લિસ્ટેડ બુટલેગરોનો અંગ્રેજી શરાબ અને બિયરના ટેન વેચતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, ત્યારે કેમ વડોદરા શહેરની પોલીસ પ્રશાસન એવા લિસ્ટેડ બુટલેગર પર કાર્યવાહી કરી તેમના ફોટો વિડીયો વાયરલ નથી કરતું અને માફી મંગાવતા નથી? તે એક ચર્ચાનો વિષય છે। એટલે તમે કરો તો લીલા અને પ્રજા કરે તો ભવાઈ, તુમ્હારા ખૂન ખૂન હમારા ખૂન પાની એવો ઘાટ ઘડાઈ રહ્યો છે। વડોદરા શહેરના જે તે વિસ્તારના લિસ્ટેડ બુટલેગરો ખુલ્લેઆમ અંગ્રેજી શરાબ ગેરકાયદેસર રીતથી વેચાણ કરી રહ્યા છે। એમના ઉપર કાર્યવાહી કરવામાં આવતી નથી અને જે તે અડ્ડાઓ ઉપરથી પ્રજા અને સાધારણ માણસો અડ્ડા વેચાતો અંગ્રેજી શરાબ અને બિયરના ટેન લાવે તો એમના પર કાર્યવાહી કરવામાં આવે છે, પણ જ્યાંથી અંગ્રેજી શરાબની બોટલ અને બિયરના ટેન લાવ્યા હોય છે એમના પર કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી ચર્ચા ચાલી રહી છે। ત્યારે વાત કરીએ તો ગોત્રી વિસ્તારની, તો દારૂની મહેફિલ માણતા 3 ઈસમોનો વિડીયો વાયરલ થતા ગોત્રી પોલીસે તાત્કાલિક એક્શન લીધા છે। પોલીસ કમિશનરની સૂચના અને પીઆઈ આર.એન. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે હ્યુમન સોર્સિસના આધારે ગણતરીના કલાકોમાં જ વિડીયોમાં દેખાતા ઈસમોને ઓળખી કાઢ્યા હતા। પોલીસે ગોત્રી વુડા ક્વાર્ટર્સમાં રહેતા મનોજભાઈ ભાવસાર, રમેશકુમાર સિયાક અને દીપકભાઈ અગ્રવાલને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।